વેલકમ ટુ જેપી સ્ટુડિયો. મિત્રો, આજે આપણે ઇન્સ્ટાગ્રામ પર ક્રાઉઝલ પોસ્ટ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે, તો તેની કઈ સાઇઝ રાખવી, તેને કઈ રીતે સેવ કરવું તે આપણે શીખીશું. તો સૌપ્રથમ પહેલાં ફોટોશોપ ઓપન કરવાનું, ત્યારબાદ ન્યૂ ફાઇલમાં જવાનું. ન્યૂ ફાઇલમાં જશો એટલે તમારી પાસે એક આવું પોપઅપ ઓપન થશે, તેમાં લખ્યું છે ન્યૂ ડોક્યુમેન્ટ. ન્યૂ ડોક્યુમેન્ટમાં જવાનું, ત્યારબાદ અહીંયાથી તમારે સાઇઝ સેટ કરી દેવાની છે. મેં પહેલેથી કરી રાખેલી છે. તો તમારે વિથમાં 3240 રાખવાનું છે, હાઇટમાં 1350 રાખવાનું છે. જો મિત્રો તમારી પાસે સિસ્ટમ સારી હોય તો રિઝોલ્યુશન 1000નું રાખજો, અને ના સારી હોય તો 300નું રાખજો. મિત્રો, આનાથી ફોટોશોપ હેંગ થાય છે, માટે રિઝોલ્યુશન થોડુંક ઓછું રાખજો, ક્રિએટ કરજો. અને મિત્રો, મેં એક ડિઝાઇન પહેલેથી તૈયાર કરેલી છે, તો હું તેને ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું. તો તમારે પહેલાં આવી ડિઝાઇન બનાવી નાખવાની છે, મેં જે તમને પહેલાં સાઇઝ કીધી તે સાઇઝમાં. ત્યારબાદ મિત્રો, તમારી પાસે ટૂલ બારની અંદર આવો સ્લાઇસનો ઓપ્શન આવશે. ના આવતો હોય તો સી દબાવજો, ત્યારબાદ રાઇટ ક્લિક કરો. રાઇટ ક્લિક કરીને ડિવાઈડ સ્લાઇસમાં જાઓ. ત્યારબાદ અહીંયા જો આ ઓપ્શન ઓફ હોય તો તેને ઓન કરી દો, અને અહીંયાથી તમારે 3 નંબર આપી દેવાના છે, તેને ઓકે કરી દેવાનું છે. ઓકે કરશો એટલે આપણી પાસે અહીંયા 3 રેક્ટેંગલ બની જશે. પછી તેમને ફાઇલમાં જવાનું છે, ફાઇલમાં એક્સપોર્ટમાં જવાનું છે. એક્સપોર્ટની અંદર સેવ ફોર વેબ લખેલું આવશે, તેની અંદર જવાનું છે. પછી મિત્રો, અહીંથી સેવ કરી દેવાનું છે. જો મિત્રો તમને આ માહિતી એકદમ યુઝફુલ લાગી હોય તો તમારા એડિટર મિત્રને શેર જરૂર કરો, અને આને લાઈક કરો, કોમેન્ટ કરો, અને આવી યુઝફુલ માહિતી જોવા માટે અમારી આઈડીને ફોલો કરો. થેન્ક યુ.